આજે વિરમગામની અંદર લાકડી બજાર જે વિસ્તારોને જે ડિમોલિશન કરવામાં આવ્યું છે અને લાકડી બજારથી રોકડી હનુમાન સુધીના જે ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે અને આજ સુધી અમારી પાસે કંઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતા વગરતા હતા. એના 4 મહિનાનો આજે અંતિમ નિર્ણય આવી ગયો છે અને અમારી પાસે ઓલરેડી જે સર્ટિફિકેટ કહેવામાં આવે છે જાતિના તેને લઈને મામલતદાર પ્રાંત સાહેબ અને જે સમાજ કલ્યાણ અધિકારી છે એમના દ્વારા રકજક થતી પહેલેથી તો 4 મહિના નિર્ણય અમારી પાસે તમામ ડોક્યુમેન્ટ રજૂઆત થઈ ગઈ છે. હવે આ ડોક્યુમેન્ટને લઈને આજે અમે પ્રાંતને મળવા ગયા છીએ કે સાહેબ અમારી પાસે જાતિના સર્ટિફિકેટ મળી ગયા છે, તો આગળ આજે 981 વાળો પ્લોટ છે તે તાત્કાલિક ધોરણે અમને ફાળવી આપે અને અમારા બાળ બચ્ચા અને અમારો પરિવાર આજે રસ્તે રઝળતા થઈ ગયા છે તે લોકોને સંપૂર્ણ સહયોગ આપનો મળી રહે અને તાત્કાલિક ધોરણે આ કામ કરી અને અમને પૂરેપૂરી વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગણી હતી. કેટલા પરિવારો છે અને અત્યારે ક્યાં વસે છે? અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે 125 ડિમોલિશન મકાનો કરી નાખ્યા છે અને 125 મકાનની અંદર જે જીવન ગુજરનારા વ્યક્તિ હતા તે 700 પરિવારનું હતું. તો અત્યારે હાલમાં 2 ઘર રોજગાર વગરના થઈ ગયા છે. એટલે રોજગાર અને પ્લોટ માંગણી માટે અમે પ્રાંત સાહેબને રજૂઆત અત્યારે કરી છે. ધંધા રોજગાર માટે ઘણા સમયથી અમે સાહેબોને કીધું છે અને મેં પહેલાં પણ આરટીઆઈ કરેલી, તો એ આરટીઆઈની અંદર જવાબો ઘણા બધા આવેલા છે અને હાલ મારી પાસે છે ગાંધીનગરથી લઈને મામલતદાર પ્રાંત અને ચીફ ઓફિસર સાહેબની આરટીઆઈનો જવાબ પણ છે, પણ આજ સુધી એનો કોઈ નિર્ણય લાવ્યો નથી. તો ફરીવાર અમે આપ સાહેબને અહીંયા વિનંતી કરીએ છીએ કે બને તેટલું ઝડપીથી અમારું આ કામ કરી આપે અને અમને વ્યવસ્થા કરી આપે અને આગળ અમારા જે કંઈ બાળ બચ્ચા અત્યારે હાલમાં તડકામાં પણ મુસીબતનો સામનો કરી રહ્યા છે અને આના પહેલાં પણ ઠંડીની અંદર પણ લોકોના અવસાન પણ થયા છે અને આવનારા સમયમાં અમને ચિંતા સતાવે છે કે ચોમાસાની અંદર પણ અમે ક્યાંક ને ક્યાંક લોકો મૃત્યુના ભોગ ના બને આવી પરિસ્થિતિનો સામનો અમે ના કરીએ. તેથી અમે સરકાર સુધી અમારો અવાજ પહોંચે સાહેબ અને તાત્કાલિક ધોરણે અમને વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગણી છે.